ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવતી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે 5 મે સોમવારે જાહેર કરાયું છે। ત્યારે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। તેમણે કહ્યું હતું કે ધોરણ 12 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ગુજકેટ 2025 અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ સૌ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને આપના માતા પિતાનું ગૌરવ વધારશો તેવું મને વિશ્વાસ છે। વધુમાં મંત્રીએ ઉમેર્યું કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે તે બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું, પરંતુ જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા એ વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ ઓફ 2 પરીક્ષા અંતર્ગત ફરીથી પરીક્ષા આપી અને પોતાનું સપનું પૂરું કરી શકશે, અથવા વિદ્યાર્થી જે વિષયમાં નપાસ થયા છે એની પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે। કોઈ પણ વિદ્યાર્થીને હતાશ અને ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી। માતા પિતાના આપના સાચા સ્નેહી છે, એમને ગુસ્સો આપે અને સૌ બાળક આગળ વધારવા માટેનો હોય છે। આપ સૌ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એ આજથી તૈયારી કરી અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે। વધુમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરીક્ષામાં ચોરીના બનાવો બન્યા નથી તે એક શિક્ષણ વિભાગનું હકારાત્મક પાસું છે। આ પરીક્ષામાં 3,64,485 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે। નિયમિત ઉમેદવારોનું પરિણામ 93.07% આવેલ છે। મિત્રો, આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સનું પરિણામ છે। તમે બધા જ સફળ થવાના છો એ અમને વિશ્વાસ છે અને તમારા મમ્મી પપ્પાને પણ વિશ્વાસ છે। ખૂબ સારું પરિણામ અને નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા તમારા સિલેબસમાંથી જ પેપર પૂછાણા છે એટલે તમને વધુ આનંદ છે, પરંતુ પરિણામ તો આવશે। સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું। એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે, પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે સરકાર દ્વારા, બોર્ડ દ્વારા 1 મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો। માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં। તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે। બહુ હોશિયાર કે ઠોઠ એવું હોતું જ નથી।